અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાંથી દુષ્કર્મનો આરોપી ફરાર થઈ ગયો છે. કુદરતી હાજતે જવાના બહાને આરોપી મેહુલ પરમાર ફરાર થઈ ગયો હતો. બારીનો કાચ તોડીને આરોપી મેહુલ ફરાર થયો હતો. અપહરણ અને દુષ્કર્મના કેસમાં 10 જુલાઈએ તેની ધરપકડ કરાઈ હતી. આરોપી ફરાર થતા હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે. તો અમદાવાદના દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાંથી દુષ્કર્મનો આરોપી ફરાર થયો હોય તેવા સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. કુદરતી હાજતે જવાના બહાને આરોપી મેહુલ પરમાર ફરાર થઈ ગયો હતો. બારીનો કાચ તોડીને આરોપી મેહુલ ફરાર થયો હતો. વધુ માહિતી સાથે સંવાદદાતા અનિતા જોડાયા છે. અનિતા, જણાવશો કે સોલા પોલીસ સ્ટેશનમાંથી દુષ્કર્મનો આરોપી ફરાર થઈ ગયો હતો. સુરક્ષા મામલે અનેક સવાલો. જે પ્રકારે સોલા પોલીસ સ્ટેશનમાં બારીનો કાચ તોડીને એક આરોપી ફરાર થઈ જવાની ઘટનાને લઈને હાલ તો પોલીસની જે પ્રકારે બેદરકારી સામે આવી છે, જેને લઈને પોલીસ દ્વારા જે અધિકારીઓએ પીઓસો જે સામણભાઈની બેદરકારીને લઈને તેઓને સસ્પેન્ડ કર્યા હતા. પરંતુ જે પ્રકારના સીસીટીવી હાલ ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જે આરોપી મેહુલ પરમાર જે છે તે પોતે ત્યાં બેસેલા જે કર્મચારીઓને કુદરતી હાજરે જવાના બહાને ત્યાંથી નીકળ્યો હતો અને જે લાંચ નજીક જે બારી આવેલી હતી તેને તોડીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને હાલ તો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી આ મેહુલ પરમારનો કોઈ પત્તો મળ્યો નથી. પોલીસે 3 જેટલી જુદી જુદી ટીમો બનાવી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. 10 તારીખના રોજ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેના રિમાન્ડ મેળવ્યા હતા અને તેની પૂછપરછ કરવામાં આવી હતી. એક સગીરાના અપહરણ અને દુષ્કર્મને લઈને તેની ધરપકડ કરી હતી, પરંતુ હાલ તે ફરાર થઈ જતા સોલા પોલીસ દ્વારા હાલ તો તેની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે બેદરકારીને લઈને હેડ કોન્સ્ટેબલ સામણભાઈ ગાંડાને સોલા પોલીસ સ્ટેશન તરીકે જે પીઓસો તરીકે ફરજ બજાવતા હતા તેઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. જી અનિતા, આભાર.